સુરત જિલ્લાના બારડોલીમાં ગત 19મીના રોજ લૂંટની ઘટના બની હતી। બાઇક પર આવતા ચોકલેટ કંપનીના માણસોને આંતરી ચલાવાઈ લૂંટ ચલાવાઈ હતી। જે લૂંટનો ગણતરીના દિવસોમાં સુરત જિલ્લા પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો હતો। એમાં ખુદ ફરિયાદીએ જ લૂંટનો પ્લાન બનાવતા ફરિયાદી સહિત કુલ 3 ઇસમોની ધરપકડ કરાઈ હતી। સુરત જિલ્લાના બારડોલીમાં ગત 19મી ડિસેમ્બરના રોજ બારડોલી રોડથી અલંકાર રોડ ઉપર નહેર પાસે લૂંટની ઘટના બની હતી। મધરાતે બારડોલીના જ રહેવાસી એવા પુખરાજભાઈ ગુર્જર અન્ય 2 સાથે વ્યક્તિઓ સાથે ઉઘરાણીના પૈસા તેમના સેટને કેસરકુંજ સોસાયટી ખાતે આપવા જતા હતા। તે દરમિયાન નહેરવાળા રોડ ઉપર આવતા અન્ય બાઇક પર આવેલા 2 ઇસમો પોખરાજ ગુર્જર અને તેમના સાથીદારો અટકાવ્યા હતા અને તેઓને કોલર પકડીને ધમકાવીને પૈસાની બેગ ખેંચી ફરાર થઈ ગયા હોવાની બીક बननारने बारडोली टाउन पुलिस में फरियाद आपी हती। गत तारीख 19/12/2024 ना रोज बारडोली केनाल रोड पर रात्रिना 1:45 वाग्याना अरसामां आ कामना फरियादी पोखराज हरजरामजी मोलाराम गुर्जर जे हालमां बारडोली रहे छे ते अने मूळ राजस्थानी पोताना 2 साथीओ साथे पोताना मालिकनो माल वेची अने पैसा लई अने बारडोली जता हता। ते दरमियान एक बाइक उपर 2 अजाण्या ईसमो आवी तेमना रिवोल्वर अथवा पिस्टल जेवी कोई वस्तु बतावी अने एमनी पासेना 2,70,000 ની મત્તાની લૂંટ કરી ચાલી ગયેલ જે બાબતે તેઓએ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી। જે ફરિયાદ 11/74/2024 બીએનએસ કલમ 309(4)(5) મુજબ વણશોધાયેલ ગુનો દાખલ થયેલો। આ ગુનો ઉકેલવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ચોઈસર સાહેબનાઓએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ગુનો શોધી કાઢવા સારું સૂચના કરેલ। જે અનુસંધાને એલસીબી ટીમના માણસોએ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ તેમજ પોતાના અંગત બાતમીદારો રાખી સઘન તપાસ હાથ ધરતા આ કામે લૂંટ કરનાર ઈસમો પૈકી कोसंबा खाते जे रहता था एवा राधेश्याम निम्बाराम गुर्जर अने रामदेव निम्बाराम गुर्जर नाओनी संडोवणी होवानुं ध्याने आवेल। जे पैकी राधेश्याम गुर्जर राजस्थान चाली गयेल छे तेवी हकीकत मळता अत्रेथी एक टीमने राजस्थान खाते मोकली आपेली अने राजस्थान खातेथी आसिंद जिल्लामांथी राधेश्याम निम्बाराम गुर्जरने पकड़ी अने तपासरथी અહીં लावता तेओने तथा तेओना भाई रामदेव निम्बाराम गुर्जर ने पकड़ी अने व्यवस्थित रीते आगवी ढबे पूछपरछ करता तेओए गुनानी कबूलात करेल। लूंटारूए अने फरियादी साथे 3 इसमो होवा छतां लूंटनी घटना बनता पोलीस फरियादीने शंकाना दायरामां राखी तपास शरू करी हती। गणतरीना दिवसोमां ज जिल्ला पोलीसे भेद उकेली आखरे फरियादी ज लूंटनो मास्टरमाइंड निकळ्यो हतो। पोलीसे फरियादीना पुखराज गुर्जर अने राधेश्याम गुर्जर अने रामदेव गुर्जरनी मळी 3ની धरपकड़ करी लीधी हती। साथे ज 1.35 लाख रूपिया रोकड़ा तेमज अन्य मत्ता मळी कुल 1.55 लाखनो मुद्दामाल पण पोलीसे जप्त कर्यो छे। त्यारे मुख्य आरोपीने पोखराज गुर्जरनो भाई महादेव गुर्जरने पण पोलीसे वॉन्टेड जाहेर कर्यो छे અને તેઓએ જણાવેલ કે આ ગુનામાં જે મૂળ ફરિયાદી પોખરાજ છે એમને જ આ ગુનાનો પ્લાનિંગ કરેલું અને તેમને આ ગુનામાં રોજે રોજ ફરિયાદીના જે પોખરાજ હર્ષરાજ મોલારામ ગુર્જર છે એમના જે માલિક છે એમના પૈસાની અવારનવાર લઈ અને અવરજવર કરતા હોય એટલે આ પૈસા લૂંટવાનો પ્લાન બનાવેલો અને વોન્ટેડ આરોપી મહાદેવ એટલે કે અત્રેના જે ફરિયાદી છે એમના ભાઈને જણાવેલું કે હું જાઉં છું તું કોઈ માણસો મોકલી આપજે મને બતાવશે એટલે હું પૈસા આપી દઈશ। એ પ્રકારનો પ્લાન ઘડેલો એટલે એમના ભાઈ મહાદેવ ગુર્જરે આ રાધેશ્યામ અને રામદેવ બંને સગા ભાઈ છે આસિંદના એ બંનેને 19 તારીખે જાણ કરી અને આ લોકો જ્યારે નીકળ્યા એટલે બારડોલી કેનાલ ઉપર મોકલી આપેલા એટલે એમને પિસ્ટલ જેવું કોઈ વસ્તુ બતાવેલી એટલે આ પોખરાજે એની પાસેના પૈસા એને આપી દીધેલા। આ પ્રકારની ઘટના ખુલવા પામેલ છે। આ કામે આરોપીઓની પૂછપરછ કરતા રાધેશ્યામે જે હથિયાર બતાવેલું હતું એ હથિયાર પિસ્ટલ टाइपનું લાઇટર હતું એ લાઇટર એમને જે તે દિવસે તોડીને ફેંકી દીધેલું છે। ફરિયાદમાં ગયેલ 2,70,000 પૈકી 1,30,000 રૂપિયા આ બંને આરોપીઓ જોડેથી રિકવર કરવામાં આવેલા છે અને 1,40,000 રૂપિયા મહાદેવ ગુર્જર લઈ ગયેલ હોવાનું જાણવા મળેલ છે જે હજી સુધી વોન્ટેડ છે। આ ફરિયાદી પોખરાજ પણ આ ગુનામાં સંડોવાયેલો હોય તેને પણ લાવી અને વ્યવસ્થિત પૂછપરછ કરતા એને આખરે ગુનાની કબૂલાત કરેલ છે અને 3 આરોપી પકડી બારડોલી પોલીસને આગળની કાર્યવાહી સારું સોંપવામાં આવેલા છે। અત્યારે તપાસ કરતા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલ નથી તેમ છતાં પણ લેખિતમાં રાજસ્થાન તેમજ ગુજરાત રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં જાણ કરી ગુનાહિત ઇતિહાસ હશે તો મેળવવાની તજવીજ હાથ ધરેલ છે।
ફરિયાદી પુખરાજ ગુર્જર તેના સગાભાઈ મહાદેવ મોલારામ ગુર્જર સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને ઉઘરાણીની પૈસા 3.5 લાખ પચાવી પાડવા કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. મહાદેવ ગુર્જર છે રાધે શ્યામ અને રામદેવને સંપર્કમાં રહી લોકેશન આપતો હતો અને પ્લાન મુજબ પૈસાની લૂંટ કરતા વાળી જગ્યાએ રાધેશ્યામ અને રામદેવ બાઇકને લઈને ઊભા હતા અને પુખરાજ ગુર્જરે બાઇકની લાઇટ આપી ઇશારો કરી બાઇક થોભાવી હતી અને બંને પુખરાજ પાસેથી પૈસા ભરેલી બેગ લઈ ભાગી છૂટ્યા હતા અને બાદમાં સરખે ભાગે પૈસા વેચી દીધા હતા. સુરેશ રાઠોડ, ટીવી ન્યૂઝ, બારડોલી.